વાઘોડિયા પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને રાજકોટ જિલ્લા ખાતેથી પકડી પાડતી વડોદરા ગ્રામ્ય જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય નાઓને જિલ્લામાં બનતા ચોરીના વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા અને આવા ગુનાઓ બનતા અટકાવવા અને જિલ્લામાં દાખલ થયેલ સિરિયસ તથા મિલકત વિરુદ્ધના તેમજ અપહરણના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ આરોપી મેહુલભાઈ છન્નુભાઈ પસાયા રહેવાસી વાકોટા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદનાએ અન્ય આરોપીઓની મદદગીરીથી આ કામના ફરિયાદીના મકાનમાં રસોડાના ભાગમાં આવેલ દરવાજાનું સ્ટોપર તોડીને મકાનની અંદર પ્રવેશ કરી તિજોરી તથા કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના આશરે 4.5 તોલા અને 16 ગ્રામ વજનના જેની કુલ કિંમત રૂપિયા 1,18,000 તથા ચાંદીના દાગીના આશરે 60 ગ્રામ વજનના જેની કિંમત રૂપિયા 15,500 તથા રોકડ રૂપિયા 25,000 તથા ટવેર ગાડી જેની કિંમત રૂપિયા 3,50,000 તથા અલગ અલગ 3 એફડીઓ મળી કુલ રૂપિયા 5,08,500ની ચોરી કરી ગુનો કરેલ, જે ગુનો દાખલ થયા બાદ આરોપી છેલ્લા 5 વર્ષથી પોલીસ નજરથી ચોરી છુપાઈને રહેતો અને ધરપકડથી દૂર હતો. જે સંદર્ભે વિજી લાંબરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ વડોદરા ગ્રામ્યનાઓને આ પ્રકારના વોન્ટેડ કુખ્યાત આરોપીઓની યાદી બનાવી તેમને ઝડપી પાડવા જરૂરી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝીણવટભરી રીતે આરોપીના સંભવિત તમામ વસવાટ અંગેની ગુપ્ત માહિતી મેળવી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ સાથે આ વોન્ટેડ આરોપીને પકડી પાડવા અંગેનું ઓપરેશનનું પૂરતું હોમવર્ક કરી સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિથી અવગત કરી કરાવી ઓપરેશન હાથ ધરી વિશ્વાસુ બાતમીદારોને સક્રિય કરી આરોપીઓની શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ. જે દરમિયાન પેરોલ ફ્લો ટીમના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ ગોવિંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ નટવરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ગીતમભાઈ ગણેશભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે સદરહુ આરોપીઓની તપાસ કરતા અંગત બાતમીદારે બાતમી આપેલ કે આરોપી રાજકોટના સાપર વેરાવળ ખાતે જીઆઈડીસી વિસ્તારમાં હોવાની ચોક્કસ હકીકતના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો સાથે તાત્કાલિક તપાસમાં ગયેલ અને તે દરમિયાન મોજે સાપર વેરાવળ જીઆઈડીસી વિસ્તાર રાજકોટ ખાતેથી આરોપીને શોધી કાઢી હસ્તગત કરેલ અને આગળની જરૂરી કાર્યવાહી સારું વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.